ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા પહેલગામના આતંકવાદી હુમલાના મૃતકોના માનમાં શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્ડલ માર્ચ યોજવામાં આવી। ગત તારીખ 22 એપ્રિલના દિવસે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આવેલ બેસરણ વેલી ખાતે દેશના વિવિધ રાજ્યોમાંથી ફરવા માટે પરિવાર સાથે ગયેલ નિર્દોષ રહેવાસીઓ પર આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સામે ધર્મ પૂછીને ગોળીઓ મારી 26 નિર્દોષોને નિર્મમ હત્યા કરી દેવામાં આવી હતી। આ અમાનવીય કૃત્યની દેશ દુનિયામાંથી નિંદા કરવામાં આવી રહી છે। સાથે જ દેશમાં હવે આ આતંકી કૃત્ય કરનાર તથા તેઓને સપોર્ટ કરનાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ત્યારે સંસ્કારી નગરી વડોદરાના ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ એસોસિએશનના સંચાલકો દ્વારા સોમવારે સાંજે શહેરના માંડવી 4 રસ્તાથી ગાંધીનગર ગૃહ સુધી કેન્ડલ માર્ચ યોજી મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી। સાથે જ આતંકવાદીઓ તથા તેને પોષનાર પાકિસ્તાનને સબક શીખવાડવા માટેની માંગ કરવામાં આવી હતી।